ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 58મી સાધારણ સભામાં જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિ। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની 58મી સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે સવારે 10 વાગ્યે મળેલ, જેમાં શહેર અને તાલુકાના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ। આ પ્રસંગે સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયાએ વાર્ષિક અહેવાલ રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરેલ હતું। આ પ્રસંગે જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પ્રેરક ઉપસ્થિતિ સાથે જરૂરી માર્ગદર્શન આપેલ હતું। તેમજ આ પ્રસંગે નરસિંહભાઈ મુંગલપરા, રવિભાઈ માકડિયા, વર્ષાબેન ગજેરા, હરિલાલભાઈ ઠુમ્મર, છગનભાઈ સોજિત્રાએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા, જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુંગલપરા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, યાર્ડના ચેરમેન શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા, ઉપપ્રમુખ ભૂરાભાઈ ભોપાડા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા, ડાયાલાલભાઈ ગજેરા, દલપતભાઈ માકડિયા, મેનેજર દીપકભાઈ ઠેસિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, કિરીટભાઈ પાદરિયા સહિતના આગેવાનો, ખેડૂતો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કરેલ હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા સંઘના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ અને વર્ષો સુધી આ તાલુકાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્ર હું હરિભાઈ ઠુમર આજરોજ ઉપલેટા લેવા પટેલ સમાજ ખાતે ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી હતી। ઉપલેટા તાલુકાના સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ મંડળીઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કમિટીના સભ્યોશ્રી સહિત બહોળી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જેમના નામથી રાજકોટ જિલ્લાનું સહકારી માળખું ચાલે છે એવા જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના છેવાડાના માણસ સુધી આ સહકારી પ્રવૃત્તિનો લાભ મળે એવા શુભ સંદેશો આપ્યો હતો અને આજની સાધારણ સભામાં ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘે 9 લાખ જેવો માતબાર નફો કરી અને 15% જેવું ડિવિડન્ડ જાહેર કર્યું છે, ત્યારે ગોપાલભાઈ સખિયા અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય સહકાર।